છોટાઉદેપુર જિલ્લાના લોકોને મળશે રાહત, લાંબા ફેરા માટેથી મળશે મુક્તિ। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના લોકોને માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે। ભૂતકાળમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી પર આવેલ મોડાસર તથા મેરિયા નદી પર આવેલ બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ હોય જિલ્લાની જનતાને લાંબા ફેરા ફરવાનો વારો આવતો હતો, જે માટે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે। તારીખ 17/9/2025 અને મોદી સાહેબની બર્થડેના દિવસે કલેક્ટર શ્રી છોટાઉદેપુરે એક જાહેરનામું બહાર પાડી 12 ટન સુધીના વાહનોને જવા આવવા માટેની છૂટ આ બ્રિજો પરથી આપવામાં આવેલ છે। હવેથી બંને બ્રિજ પરથી 2 વ્હીલર, 4 વ્હીલર પેસેન્જર કાર, 4 વ્હીલ કાર, લાઇટ કોમર્શિયલ વાહનો, 2XL અને 4 વ્હીલ સુધીની મિની બસો, 2XL અને 4 વ્હીલ સુધીના હળવા વાણિજ્યક વાહનો, બધા વાહનોની મહત્તમ ટન 12 ટન સુધીના વાહનો માટે ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવતા લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। જિલ્લાવાસીઓ નરેન્દ્ર મોદી સાહેબની બર્થડેની આ ગિફ્ટ માની રહ્યા છે। ગઈકાલના રોજ અમે લોકોએ માનનીય શ્રી કલેક્ટર શ્રી અને છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ સાહેબને જે દરેક પુલ બંધ હતા અને બોડેલીનો વેપાર રોજગાર પડી ભાંગ્યો હતો એ ચાલુ કરવા માટે 12 ટનના કેપેસિટી સુધીના સાધનો આ લોકોના રાબેતા મુજબ આજ દિન ચાલુ કરવામાં આવ્યા છે અને અમારી રજૂઆત સાંભળીને આ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે। તેનાથી બોડેલીના ફરી રોજગાર ધંધા ઉભરી આવશે અને વેપારીઓમાં ઘણી ખુશી અને આનંદની લાગણી થઈ છે અને તેનાથી વેપારીઓમાં ઘણી રાહત પણ અનુભવાશે। બીજું કે કલેક્ટર શ્રી અને છોટાઉદેપુર સાંસદ શ્રી જસુભાઈ સાહેબનો અમે ખૂબ ખૂબ વેપારી આલમ આભારી છે કે જેમને અમારા આવેદન પત્રને અનુલક્ષીને તાત્કાલિક તત્વરે ડિસિઝન લઈને અમને 12 ટન સુધીની રાહત આપવામાં આવી છે, જેનાથી ખેડૂતોમાં અને વેપારી આલમમાં ઘણી ખુશી અને આનંદ અનુભવાય છે। ભટ્ટ હિતેશ કુમાર ઉમંગલાલ।